સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવથરા જિલ્લાના ધણીધર તાલુકાના પાનેસરા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવેલા આકોલી ગામમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી પીવાના પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોનો રોષ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે। પાણીની અછતથી પરેશાન બનેલા ગ્રામજનોએ ગામના પાણીના કુવા નજીક માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના દલિતવાસ, ઠાકોરવાસ સહિતના વિસ્તારોમાં નિયમિત પાણી મળતું નથી। તે ઉપરાંત હવાડામાં ગાયો માટે પણ પાણીની પૂરતી વ્યવસ્થા ન હોવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આગળવાડીમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। પાણી પુરવઠા વિભાગ અને સરપંચને અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ કુવા પાસે એકત્રિત થઈ માટલા ફોડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વિરોધ દરમિયાન ગ્રામજનોએ તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી હતી। ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં દાંતીવાડાથી કુચાવાડા હાઈવેને 4 લેન કરવાની કામગીરી સામે ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે। ખેડૂતોએ સરકાર પર જરૂરિયાત કરતાં વધુ જમીન સંપાદિત કરવાનો આરોપ લગાવ્યો છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે જમીન સંપાદન જરૂરિયાત મુજબ કરવામાં આવે અને જંત્રીના ભાવને બદલે બજાર ભાવ મુજબ વળતર ચૂકવવામાં આવે। આ મુદ્દે ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો દાંતીવાડા ખાતે એકત્રિત થયા હતા અને પોતાની માગણીઓ રજૂ કરી હતી। તેમણે પ્રાંત મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેમની માગણીઓ સ્વીકારવા રજૂઆત કરી હતી। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે। આ અંગે ખેડૂત જોશી અશોકભાઈએ જણાવ્યું હતું કે ચંડીસરથી કુચાવાડા સુધીના હાઈવે માટે સરકારે 6 લેનનું સંપાદન કર્યું છે, જ્યારે રોડવેજની મંજૂરી 4 લેન માટેની છે। તેમણે માર્ગ કરીને સંપાદન 4 લેન પૂરતું સીમિત રાખવામાં આવે। જોશી અશોકભાઈએ વધુમાં જણાવ્યું કે ખેડૂતો જંત્રી કિંમતને બદલે શહેરી વિસ્તારના ભાવ મુજબ વળતર ઈચ્છી રહ્યા છે। તેમણે ચેતવણી આપી કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો ચંડીસરથી કુચાવાડા સુધીના તમામ ખેડૂતો ભૂખ હડતાલ પર ઉતરશે। અમારી રજૂઆત જે ચંડીસરથી કુચાવાડા જે સરકારે 6 લાઇનનું સંપાદન કર્યું છે અને 4 લાઇન ડામર રોડ અને સંપાદન રોડવેજની મંજૂરી લીધી છે। એના અંદર અમારે ચંડીસરથી કુચાવાડા સુધી તમામ ખેડૂતો જે હજારો ખેડૂતો દોતીવાડા હાઈવેના જેટલા તમામ હાઈવે ઉપર જગ્યા ઉપર આવે છે એમનું એક જ અમારું આવેદનપત્ર સાહેબશ્રીને આપેલું છે કે અમારી જમીન જે 6 લાઇનનું સંપાદન કર્યું છે એની જગ્યાએ 4 લાઇનનું કરે અને વત્તા જે એનું જંત્રી કિંમત બહાર પાડેલી છે એના કરતાં ખેડૂતો અમે બધાએ મળી અને અમારે સરકારશ્રીને એક વિનંતી કરવા આવ્યા છીએ અને આવેદનપત્ર સાથે કહીએ છીએ કે અમારી શહેરી વિસ્તારના ભાવ મળે અને એના માટે અમે સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું તો અમારી દોતીવાડાથી ચંડીસરથી જે કુચાવાડા સુધી તમામ ખેડૂતો અને ભૂખ હડતાલ ઉપર ઉતરીશું અને એનો જવાબ લઈશું અને અમારે પૂરી જે અમારી માંગ છે પૂર્ણ કરવી પડશે। જોશી અશોકભાઈ લક્ષ્મણભાઈ માંગ એવી જ છે કે 6 લાઇન રોડ બનવાની અમને જમીન કાપેલી છે, તો અમારી માંગ એવી છે કે 4 લાઇન જ બને અને 4 લાઇનમાં બને તો એમને ચાલે એમ છે। બીજી અંદર 6 લાઇન કરવા જાય તો અત્યારે બોર એવા છે ને ત્યાં પાણીની કમી છે। લગભગ 20 એક ખેડૂતે બોર બનાવેલા 15 થી 20 સુધી, તો જે મેન બોર છે ત્યાં તો રોડ આવી જાય પછી ખેડૂત કરે શું એમ। અમારી માંગ એવી છે કે ખેડૂતે 4 લાઇન એમને જગ્યા પડી જાય બની જાય તો સારું એમ, 6 લાઇન ન બનવું જોઈએ, માળી વેના જ ના થાય। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ, ભવ્ય અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે। આ અંતર્ગત આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અને શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, અધિકારીઓ અને આગેવાનો જોડાયા હતા। પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુથી મંત્રીએ જાતે જ હાથમાં સાવરણી લઈને નગરજનો સાથે શ્રમદાન કર્યું હતું। અંબાજી મંદિર ખાતે યોજાયેલી આ ઝુંબેશ દરમિયાન 51 શક્તિપીઠ સર્કલથી મા અંબાના મંદિર સુધીના મુખ્ય માર્ગ પર સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। મંત્રીએ ઉપસ્થિત નાગરિકોને પોતાના ગામ, શહેર અને ધાર્મિક સ્થળોએ સ્વચ્છ રાખવા માટે પ્રેરણા આપી હતી। તેમણે સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ સાધી તેમની સેવાઓને
બિરદાવી હતી. મંત્રીશ્રીની આ પહેલથી પ્રેરાઈ સ્થાનિક વેપારીઓ, દર્શનાર્થીઓ અને સેવાભાવી સંસ્થાઓ પણ ઉત્સાહપૂર્વક અભિયાનમાં જોડાયા હતા. સૌના સહયોગ સમગ્ર યાત્રાધામ વિસ્તારને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી, દાતા પ્રાંત અધિકારી હરિની કે.આર. સહિતની વિવિધ વિભાગોના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. મહાવીર ગ્રુપ થરાદ દ્વારા 10 જૂનના રોજ થરાદ તાલુકાના નાનોલ ગામ સ્થિત આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોરોના મહામારી દરમિયાન પણ દર્દીઓને અવિરત રક્ત સેવા આપનાર એબીવીપીના સ્થાયી કાર્યકર સ્વર્ગસ્થ સેદાભાઈ ચૌધરી દેવપુરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિના ઉપક્રમે આદર્શ બ્લડ બેંકના સંકલન હેઠળ યોજાયેલા કેમ્પમાં અંદાજે 30 બોટલ જેટલું રક્ત એકત્રિત કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાવથરા જિલ્લાના પંચાયતના પ્રમુખ રત્નીબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત જિલ્લા ભાજપના મહામંત્રી ડોક્ટર કરશન પટેલ, મનીષ પ્રજાપતિ, હરચંદભાઈ પરમાર, ઈશ્વરભાઈ ચૌધરી ભાપડી, આયુષભાઈ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આરોગ્ય વિભાગ તરફથી CDHO ડોક્ટર ઘનશ્યામદાન ગઢવી, QMO ડોક્ટર અનિલભાઈ ડાભી, EMO ડોક્ટર ભરતભાઈ મણવર, થરાદ THO ડોક્ટર SV જયપાલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ પુરોહિત દુધવા, જાણીતા વકીલ નરેશભાઈ રાજપુરોહિત, AKPSના હોદ્દેદાર રમેશભાઈ ઢીમા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સેદાભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની સમાજ સેવા અને રક્તદાન ક્ષેત્રે આપેલી સેવાઓને યાદ કરી હતી. અંતે નાનોલ સબ સેન્ટર CHO શિવાંગી પટેલ, MPHW જેપી પરમાર અને FSW અંજના શ્રીમાળીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે મહાવીર ગ્રુપ થરાદના પ્રમુખ રાજેશ જોશી નાનોલે સહયોગી સંસ્થાઓ, રક્તદાતાઓ અને ઉપસ્થિત મહાનુભાવોના સહકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આજરોજ મારા નાના ભાઈ શ્રી એવા સેદાભાઈ રામદેવપુરા અને અમારા સાથી મિત્ર એબીવીપી સાથે કામ કરેલું છે. સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ સેદાભાઈની એ નાની ઉંમરે નામના હતી. આખા વિસ્તારની અંદર કોઈને પણ જો બ્લડની જરૂર પડતી હોય તો અડધી રાતે પણ સેદાભાઈને બધા યાદ કરતા હતા. આજે નાનોલ મુકામે મહાવીર ગ્રુપ અને અમારા સાથી મિત્ર શ્રી રાજેશભાઈ જોશી દ્વારા આ સેદાભાઈની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ કેમ્પનું એમના પરિવાર સાથે આયોજન કરી અને અહીંયા નાના એવા ગામની અંદર સેદાભાઈને નિમિત્તે જે બ્લડ કેમ્પનું આયોજન રાખ્યું છે. ખૂબ સારી સંખ્યામાં બ્લડ ડોનેશન અહીંયા બધા વધાર્યા છે. અધિકારીશ્રી, પદાધિકારીશ્રી અને બધા સાથી મિત્રો દ્વારા ખૂબ સારી રીતે આજનો જે બ્લડ કેમ્પ છે એ યોજવામાં આવ્યો છે. આ બદલ સર્વનો ખૂબ ખૂબ આજે નાનોલ મુકામે મહાવીર ગ્રુપ દ્વારા જેમાં રાજેશભાઈનો બહુ મોટો ફાળો છે. સ્વર્ગસ્થ સેદાભાઈ ચૌધરી દેવપુરાની પુણ્યતિથિ નિમિત્તે એમના કુટુંબીજનો અને મિત્રો, સ્નેહીઓ, પદાધિકારીઓ જે એમના સાથે જોડાયેલા હતા એમને સાચી પુણ્યતિથિ આપવા માટે જે યોગદાન આપવું પડે, રક્તદાન મહાદાન છે. રક્તદાન આપ્યું છે. આટલા નાના ગામમાં પણ 30 ઉપર બોટલનું કલેક્શન થઈ ચૂક્યું છે. હજી ચાલુ જ છે. આ રક્તદાન એ સેદાભાઈને આત્માને સ્વર્ગમાં જ્યાં હોય ત્યાં શાંતિ મળે. એમના કુટુંબીજોએ જે આ ભાવનાથી આ રક્તદાન કરવાનો જે સંકલ્પ કરી અને અહીંયા આટલું બધું રક્તદાન કરાયું છે એમાં મહાવીર ગ્રુપના તમામ સભ્યો, તમામ પદાધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગને 2-3 દિવસ પહેલાં અમને જાણ થઈ. અમે તો કહ્યું ભાઈ આ તો બહુ સારી વસ્તુ છે, આનાથી બીજી શ્રદ્ધાંજલિ હોઈ જ ન શકે. અમે બધા સાથે રહી પ્રચાર પ્રસાર આપણે બધા ભેગા કર્યો છે અને અત્યારે આ રક્તદાન જે થઈ રહ્યું છે એ રક્તદાન એમને સાચી શ્રદ્ધાંજલિ છે. ભગવાન એમના પુણ્ય આત્માને શાંતિ આપે. વાવથરા જિલ્લાના ધણીધર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના નીલાબેન સોઢાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. પ્રમુખ પદનો કાર્યભાર ગ્રહણ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ધણીધર તાલુકા પંચાયત ભાજપ પાસે 12 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખ પદ અનુસૂચિત જાતિ SC મહિલા માટે અનામત રાખવામાં આવ્યું હતું. ભાજપ પાસે આ અનામત કેટેગરીમાં વિજેતા મહિલા સભ્ય ન હોવાથી પ્રમુખ પદ માટે ઉમેદવાર ઊભો કરી શકાયો ન હતો. આ પરિસ્થિતિમાં કોંગ્રેસે નીલાબેન સોઢાના નામ પર પસંદગીની મોહર મારી હતી. પરિણામે બહુમતી ભાજપ પાસે હોવા છતાં પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે ગયું છે. નીલાબેન સોઢાએ વિધિવત ચાર્જ સંભાળી તાલુકાના વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ચાર્જ ગ્રહણ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો, રાજકીય આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો હાજર રહ્યા હતા.